હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવવાની રેસીપી। તો ચલો ઝટપટ બની જાય એવો ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાસણની અંદર 1.5 વાડકી જેટલો ઘઉંનો લોટ લઈશું। તો એક વાસણની અંદર ઘઉંનો લોટ લઈ લીધા પછી હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે જ 1 ચમચીથી થોડા ઓછા ચીલી ફ્લેક્સ ઉમેરીશું। થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। 1 ચમચી તેલ ઉમેરીશું। તો આપણે અહીંયા લોટ બાંધવા માટે અહીંયા 1 જ ચમચી તેલનો ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદરથી 2 ચમચી જેટલો લોટ કાઢી લઈશું। તો આ રીતે તમારે લોટ બાંધતા પહેલાં 2 ચમચી જેટલો લોટ કાઢી લેવાનો છે। તો હવે આપણે લોટની અંદર થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લઈશું। તો લોટ આપણે અહીંયા બહુ ઢીલો નથી બાંધવાનો, અહીંયા લોટને આપણે મીડિયમ કડક રાખવાનો છે। તો આ રીતે આપણે થોડું પાણી ઉમેરતા જઈ અને લોટને મીડિયમ કડક બાંધી લઈશું। તો થોડું પાણી ઉમેરતા જઈને તમે આ જોઈ શકો છો આપણે અહીંયા મીડિયમ કડક લોટ બાંધી લીધો છે। તો આ રીતનો તમારે અહીંયા મીડિયમ કડક લોટ તૈયાર કરવાનો છે। તો હવે આપણે આ બાંધેલા લોટને સાઈડમાં રાખીશું અને નાસ્તાનો મસાલો બનાવીશું। તો નાસ્તાનો મસાલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો મેં અહીંયા 2 બાફેલા બટાકા લીધા છે। તો હવે આપણે આ બાફેલા બટાકાને છીની લઈશું। તો આ રીતે તમારે બાફેલા બટાકાને છીની લેવાના છે। તો બધા જ બટાકાને આપણે અહીંયા છીણી લીધા છે। તો હવે આપણે બટાકાના છીણની અંદર મસાલા એડ કરીશું। તો સૌથી પહેલાં છીણની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। સાથે જ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। ડુંગળી અને લીલા ધાણા ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી મરચું ઉમેરીશું। 2 થી 3 ચપટી જેટલી હળદર ઉમેરીશું। નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। નાની અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। સાથે જ અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। તો નાસ્તાનો મસાલો બનાવવા માટે આપણે અહીંયા બટાકાના છીણની અંદર બધા જ મસાલા ઉમેરી લીધા છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને નાસ્તાનો મસાલો બનીને આપણો તૈયાર છે। તો હવે આપણે જે લોટ બાંધતી વખતે 2 ચમચી જેટલો લોટ કાઢ્યો હતો તેનું ખીરું બનાવી લઈશું। તો લોટનું ખીરું બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેની અંદર અડધી ચમચી કાળા તલ ઉમેરીશું। સાથે જ અડધી ચમચી સફેદ તલ ઉમેરીશું। તો હવે આપણે તેની અંદર પાણી ઉમેરીને એકદમ પાતળું ખીરું બનાવી લઈશું। તો પાણી ઉમેરીને તમારે આટલું પાતળું ખીરું અહીંયા બનાવવાનું છે। તમે જોઈ શકો છો આપણું ખીરું અહીંયા બનીને તૈયાર છે। તો હવે નાસ્તો બનાવવા માટે આપણે જે અહીંયા લોટ બાંધીને રાખ્યો છે એ લોટમાંથી 2 ભાગ કરી લઈશું અને 2 મોટી રોટલી બનાવી લઈશું। તો આ રીતે લોટમાંથી મોટો લુવો બનાવી લીધા પછી તેની ઉપર તમારે ઘઉંનો લોટ ભભરાવી લેવાનો છે અને ત્યાર પછી તમારે લુવામાંથી મોટી રોટલી બનાવી લેવાની છે। मैं અહીંયા ચોપિંગ બોર્ડ પર બનાવી રહ્યો છું। જો તમે અહીંયા પાટલા પર મોટી રોટલી બનાવવા માંગતા હોય તો બનાવી શકો છો। તો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા મોટી રોટલી જ બનાવવાની છે। તો લોટના એક ભાગમાંથી તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા મોટી રોટલી વણી લીધી છે। તો આ રીતની તમારે પાતળી રોટલી રાખવાની છે। આપણે અહીંયા રોટલી વણી લીધી છે। તો હવે આપણે રોટલીની ઉપર જે મસાલો બનાવ્યો હતો બટાકાનો તે લગાવી લઈશું। આ રીતે તમારે અહીંયા બટાકાનો મસાલો લગાવી લેવાનો છે રોટલી બનાવ્યા પછી। તો તમે જોઈ શકો છો મેં અહીંયા આખી રોટલી ઉપર બટાકાનો મસાલો લગાવી લીધો છે। તો આ રીતે મસાલો લગાવી લીધા પછી હવે આપણે રોટલીનો રોલ વાળી લઈશું। તો આ રીતે તમારે રોટલીનો રોલ વાળી લેવાનો છે। આ રીતે રોલ વાળી લીધા પછી હવે આપણે તેની ઉપર ઘઉંનો લોટ થોડો ભભરાવી લઈશું। ઘઉંનો લોટ ભભરાવી લીધા પછી તમારે અહીંયા એકદમ હળવે હાથે વણવાનું છે। તો રોલ વાળી લીધા પછી તમારે આ રીતે હળવે હાથે વેલણની મદદથી આ રીતે તમારે થોડું વણી લેવાનું છે। તો આપણે અહીંયા રોટલી ઉપર વેલણ ફેરવી રોટલી અને મસાલાને એકદમ સરસ મિક્સ કરી લીધો છે। તો હવે આપણે નાસ્તાના રોલને કટ કરી લઈશું। તો એ રોલ વાળી લીધા પછી તમે જોઈ શકો છો મેં આ કટ કરી લીધું છે। તો કટ કરી લીધા પછી તમે આ જોઈ શકો છો કે આ રીતે આપણો નાસ્તો બનીને તૈયાર થશે। તો લોટના એક ભાગમાંથી તમે જોઈ શકો છો મેં રોટલી વણી અને કટ કરી લીધી છે। તો આ જ રીતે આપણે લોટના બીજા ભાગને વણી અને મસાલો ભરી અને કટ કરી લઈશું। તો એ જ રીતે મેં અહીંયા બીજા લુવાને લઈ લીધો છે। તો બીજા લુવામાંથી પણ આપણે અહીંયા મોટી રોટલી બનાવી લઈશું। તો બીજા લુવામાંથી પણ મેં અહીંયા મોટી રોટલી વણી લીધી છે। તો એ જ રીતે આપણે અહીંયા રોટલી ઉપર મસાલો લગાવી લઈશું। તો
તો બીજા લુવામાંથી રોટલી બનાવી મેં અહીંયા મસાલો લગાવી લીધો છે. તો હવે આપણે રોટલીનો રોલ વાળી લઈશું. અને રોલ વાળી લીધા પછી આ રીતે તમારે ઘઉંનો લોટ ભભરાવી લેવાનો છે. આ રીતે લોટ ભભરાવી લીધા પછી રોટલીના રોલને હળવે હાથે વણી અને રોટલીને કટ કરી લઈશું. તો આ રીતે વેલણ ફેરવાથી તમારો મસાલો રોટલી સાથે એકદમ સરસ રીતે ચોંટી જશે. તો હવે આપણે આ રોટલીના બીજા રોલને પણ કટ કરી લઈશું. તો એ જ રીતનો આપણે અહીંયા નાસ્તાનો શેપ આપવાનો છે, જે પહેલી રોટલીને આપણે અહીંયા કટ કરીને આપ્યો હતો. તો બધા જ નાસ્તાને મેં અહીંયા કટ કરી લીધો છે. તો હવે આપણે જે ખીરું બનાવ્યું હતું તે નાસ્તા ઉપર લગાવી અને ફ્રાય કરી લઈશું. તો નાસ્તાને તળવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે જે અહીંયા નાસ્તો કટ કરીને રાખ્યો છે તેના ઉપર આપણે અહીંયા ખીરું લગાવી લઈશું. જે ખીરું આપણે અહીંયા બનાવ્યું હતું તેની અંદર તમારે આ રીતે નાસ્તાને બોરી અને ચારે બાજુ તમારે ખીરું લગાવી લેવાનું છે નાસ્તા ઉપર. આ રીતે નાસ્તા ઉપર ખીરું લગાવી લીધા પછી હવે આપણે નાસ્તાને ફ્રાય કરી લઈશું, એટલે કે તળી લઈશું. તો દરેક નાસ્તાને આ રીતે તમારે ખીરું લગાવી લેવાનું છે. ત્યાર પછી જ તમારે પેનની અંદર મૂકવાનું છે. તો આ રીતે તમારે નાસ્તાને ગેસની મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાનો છે. તો આ રીતે નાસ્તાને ખીરાની અંદર બોર્યા પછી જ આપણે અહીંયા તેલની અંદર લઈશું. તો પેનની અંદર જેટલો સમય એટલો નાસ્તો આપણે અહીંયા લઈ લીધો છે. તો હવે આપણે નાસ્તાને ફ્રાય થવા દઈશું. તો પેનની અંદર તમે જોઈ શકો છો, જેવા તમારા બબલ્સ અહીંયા ઓછા થાય ત્યારે તમારે નાસ્તાને બીજી બાજુ ફેરવી લેવાનો છે. તો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા બબલ આપણે અહીંયા વધારે જોવા મળી રહ્યા છે. તો નાસ્તો આપણો અહીંયા ફ્રાય થઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો પેનની અંદર બબલ ઓછા થવા માંડ્યા છે. તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ ફેરવી લઈશું. તો આ રીતે નાસ્તો એક બાજુ તળાય ત્યાર પછી જ તમારે બીજી બાજુ નાસ્તાને ફેરવવાનો છે. તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ પણ તળાવવા દઈશું. નાસ્તાને આપણે બંને બાજુ ફેરવીને એકદમ સરસ રીતે ફ્રાય કરી લીધો છે. તો હવે આપણે નાસ્તાને કાઢી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો નાસ્તો અહીંયા બન્યો છે. તો આ જ રીતે આપણે બધા જ કટ કરેલા નાસ્તાને તળી લઈશું. તો ખાવામાં એકદમ સોફ્ટ અને ક્રિસ્પી ઘઉંના લોટનો નવો નાસ્તો બનીને આપણો તૈયાર છે. અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધો છે. જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. તો ઘઉંના લોટનો આ નાસ્તો ઘરમાં નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકે છે. અને તમે બાળકોને લંચ બોક્સની અંદર પણ આ નાસ્તો આપી શકો છો. તો ઘઉંના લોટનો આ નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.